નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર બનાસકાંઠાથી, જ્યાં અમીરગઢના ખુનિયા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે। ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા છે। રાજસ્થાનની એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં 2 થી વધુ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા, જ્યારે અન્ય લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા છે। અકસ્માતમાં 2 થી વધુ લોકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા અકસ્માતમાં, જ્યારે અન્ય લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ત્યારે બીજી તરફ અકસ્માતને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। રમેશ, અમીરગઢ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુર આબુ હાઈવે પર અમીરગઢ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે। અમીરગઢના ખુનિયા નજીક રાજસ્થાનની પરિવહનની સરકારી બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જોકે અકસ્માતમાં ઘટના સ્થળે 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે। એટલે કે અકસ્માતમાં 1 બાળક, 2 મહિલા અને 2 પુરુષોના મોત નિપજ્યા છે। રાજસ્થાનની સરકારી બસ અને જીપ વચ્ચે આ અકસ્માતમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જોકે અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે અમીરગઢ પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। જોકે હજુ મૃતકો ક્યાંના છે તે અંગે અમીરગઢ પોલીસ દ્વારા હાલમાં તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ। એસટી બસ અને જીપ વચ્ચે અકસ્માતની ઘટના સ્થળ પર જ 2 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્યને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આગળ વાત કરીએ, સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ 32 કલાક બાદ કાબૂમાં આવી છે। ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે। તો અગાઉ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીએ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી। જે બાદ ગઈકાલે સવારે 7 વાગ્યાની આસપાસ ફરી આગ ભભૂકી ઉઠી હતી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। 800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી, જેમાંથી 450 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે, જેને કારણે અંદાજિત 300થી 400 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ધોરણ 1, 6 થી 8 અને 12ના પુસ્તકો નવા તૈયાર કરવામાં આવ્યા છે। ધોરણ 1માં ગુજરાતી, ધોરણ 6માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે। ધોરણ 7ના સંસ્કૃત માધ્યમના, જ્યારે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીના પુસ્તક બદલાશે। ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાશે। ધોરણ 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે। આ ફેરફાર ન્યૂ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે। રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો। ધોરણ 10 અને ધોરણ 12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ। રાજ્યના 14.30 લાખ વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી। ધોરણ 10ના 8.92 લાખ, ધોરણ 12ના 5.35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જ્યારે મહાનગરોની વિવિધ જેલમાંથી 113 કેદીઓ પણ પરીક્ષા આપશે। જ્યારે રાજ્યને વિવિધ 87 ઝોનમાં વહેંચીને પરીક્ષાનું આયોજન કરાયું છે। સીસીટીવીની નજર હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે।
રાજ્યભરમાં ધોરણ 10નું પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું. પેપર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો અમદાવાદમાં અંદાજિત 99 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 10ની બોર્ડનું પ્રથમ પેપર છે તે પૂરું થયું છે અને આ તમામ વિદ્યાર્થીઓ છે કે તે હસતા ચહેરે બહાર આવી રહ્યા છે. કેવું કયું પેપર બેટા? સરસ હતું, ઇઝી પેપર હતો. એટલે તમામ જે વિદ્યાર્થીઓ છે તે હસતા મોઢે પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે અને જે પેપર હતું તે ખૂબ જ સરળ હતું. કેવું કયું પેપર? अच्छा था. कैसा था? अच्छा था? इजी था? अच्छा था. मतलब प्रैक्टिकल क्वेश्चंस थे, टेक्स्ट बुक बेस्ड तो नहीं थे, बट अच्छा गया. कुछ हार्ड लगा? थोड़ा सा हार्ड था, बट मेहनत करी थी तो वर्थ इट लगा. એટલે તમામ વિદ્યાર્થીઓ છે તે મહેનત કરી હતી એટલે પેપર તમને સરળ લાગ્યું હતું. કયા વિષયનું પેપર? ઇંગ્લિશ. કેવું પેપર? ઇઝી હતું. સારું ગયું? મસ્ત ગયું, મજા આવી ગઈ. એટલે તમામ વિદ્યાર્થીઓ છે તે પેપર સરળ હોવાનું કહી રહ્યા છે, પેપર ખૂબ જ સારું ગયું હોવાનું કહી રહ્યા છે અને હસતા ચહેરે તેઓ બહાર આવી રહ્યા છે. કેવું ગયું પેપર? इजी હતું, बहुत अच्छा था. आपका पेपर कैसा था? बहुत अच्छा था, इजीएस्ट था पेपर था अभी तक. आज पूरे साल का इजी पेपर था. એટલે સૌથી સરળ પેપર હોવાનું જે વિદ્યાર્થીઓ છે તે કહી રહ્યા છે કે પેપર છે તે સૌથી સરળ હતું અને તેના જ લીધે તેઓના ચહેરા છે તે ખૂબ જ હસતા છે અને હસતા ચહેરે તેઓ બહાર આવી રહ્યા છે. અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ છે અહીંયાથી અને તેઓ હાલ પોતાના મિત્ર સાથે જે પેપર છે તે ડિસ્કશન કરતાં કરતાં બહાર આવી રહ્યા છે કારણ કે પેપર ખૂબ જ સરળ હતું. કેવું ગયું પેપર? બહુ જ સરસ પેપર હતું. સારું હતું? બહુ જ ઇઝી પૂછ્યું હતું પેપર. એટલે તમામ વિદ્યાર્થીઓનું કહેવું એક જ છે કે પેપર છે તે બહુ જ સરળ હતું અને સરળ પેપર હોવાથી તમામ વિદ્યાર્થીઓ છે તે ખુશખુશાલ થઈને વર્ગખંડ એટલે કે પરીક્ષા કેન્દ્રની બહાર આવી રહ્યા છે. કેમેરા પર્સન સંજય મકવાણા સાથે કિંજલ બોરી, સમંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીએ રાજ્યના તાપમાનમાં સામાન્યથી 2 થી 5 ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. જ્યારે આગામી 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે તેમજ સમુદ્ર કિનારા આસપાસ ગરમ પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. રાજસ્થાનમાં ઇન્ડ્યુઝ સર્ક્યુલેશન સક્રિય થતા અને ટ્રફની અસર રહેતા તાપમાનમાં ઘટાડો નોંધાશે. અમદાવાદમાં 36.8 ડિગ્રી, રાજકોટમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो तापमान है उच्चतम तापमान में अभी डाउन होएगी, लघुतम तापमान में भी डाउन होएगी और उच्चतम तापमान में अगले 24 आवर तक एनएलसी रहेगी. फिर उसके बाद 2 to 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी और जो निम्नतम लघुतम तापमान है वो 2 से 3 डिग्री अगले 5 दिन तक ग्रेजुअली डाउन होने का पूर्वानुमान है. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ગરીબ વ્યક્તિને મકાન બનાવવા માટે 100 ચોરસ મીટર પ્લોટ આપતી નથી અને મોટા વ્યક્તિઓ જમીન માંગે ત્યારે પાણીના ભાવે લાખો ચોરસ મીટર જમીન આપી દેવામાં આવે છે. સરકાર દ્વારા સ્થાનિક લોકો સાથે પરામર્શ કરવામાં આવતું નથી. જ્યારે સરકાર ભરતી નથી કરતી પણ મંત્રીઓને જે લાભ મળે તેમાં વધારો કરાયા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ ગરીબ માણસ હોય એને ઘર બનાવવા માટે 100 ચોરસ વારનો પ્લોટ માગે તો આ સરકાર પ્લોટ પણ આપતી નથી. પણ ઉદ્યોગપતિઓ હોય, કોઈ મોટા લોકો હોય, કોઈ એમની માનીતી સંસ્થાઓ હોય, એ જ્યારે જમીનો માગે છે તો પાણીના ભાવે લાખો ચોરસ મીટર જગ્યાઓ આપી દેવામાં આવે છે. રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું. નિવેદન આપતા જણાવ્યું કે શિક્ષકોની 40,000 જેટલી ખાલી જગ્યા છતાં ભાજપ સરકાર વાયદાનો વેપાર કરે છે. શિક્ષક વિનાની શાળા, એને કારણે ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણમાં ગંભીર અસર પડી રહી છે. ગુજરાતના હજારો યુવાનો શિક્ષક બનવા માટે વર્ષોથી તમામ લાયકાત સાથે રાહ જોઈને બેઠા. ત્યારે સરકાર આવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ શાના માટે? આઉટસોર્સિંગથી શિક્ષણની વ્યવસ્થા ઉપર કેટલી ગંભીર અસર પડશે.
સરકારમાં નીતિને નિયત થોડીક સારી હોય અને સરકાર સાચા અર્થમાં ગુજરાતના યુવાનોનું અને શિક્ષણ વ્યવસ્થાનું ધ્યાન રાખવા માંગતી હોય તો તાત્કાલિકપણે આવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આઉટસોર્સિંગ એજન્સીના નામે શિક્ષણ સહાયકોની ભરતી કરવાની નીતિ રદ કરે અને સરકાર તાત્કાલિકપણે શિક્ષકોની ભરતી પૂર્ણ કરે તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે તો જ ગુજરાત ગતિશીલ ને પ્રગતિશીલ બનશે. ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કમિશનર દ્વારા રજૂ કરેલ બજેટને સ્થાયી સમિતિએ તૈયાર કર્યું હતું. કમિશનર દ્વારા 1744 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સુધારીને સ્થાયી સમિતિએ 1718 કરોડનું બજેટ મૂક્યું છે. ગાંધીનગરમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવા તમામ જોગવાઈઓ બજેટમાં થઈ છે, તેમજ આરોગ્ય શિક્ષણને પણ બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં કમિશનરશ્રી તરફથી 1744 કરોડનું બજેટ મૂક્યું હતું, જેને સુધારીને અમે 1718 કરોડનું બજેટ રજૂ કર્યું છે. સાથે પુરાંતની અંદર અમે કમિશનરશ્રીએ જે સૂચવેલો 164 કરોડનું હતું એની સામે 174 કરોડની પુરાંત અમે આ બજેટની અંદર દર્શાવીએ છીએ. પાટણની રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીનો મામલો સામે આવ્યો, ત્યારે મહિલા દર્દીઓને રાધનપુર હોસ્પિટલ દ્વારા ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે આજની તારીખ આપવામાં આવી હતી, ત્યારે ડોક્ટર હાજર ન રહેતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મહિલા દર્દીઓએ આરોગ્ય વિભાગમાં તેમજ રાધનપુર મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી. એમને એમ કીધું કે ના કહેતા કંઈ નહીં થાય, તમારે ગુરુવારના દાડા આવજો, 27 તારીખે તમે આવજો, તમારું ઓપરેશન થઈ જાય, તમારે એડમિટ કરી દે, શુક્રવાર સુધી તમારે થઈ જાય બધું. મેં તો હાર ગુરુવારના પાસે આજ આવ્યા તો સાહેબ એમ કે ઓપરેશન થશે જ નહીં. તમે અમને પૂછ્યું કે ચમ નહીં થાય, તો કે અમારે સામે ઓર્ડર નહીં કે તમે મને અમારી તારીખ દો કે ભાઈ મહિના 15 તકલીફ છે તમને કોથળીની મને ઓપરેશન કરવાનું કીધું. અત્યારે તમે ક્યાં રજૂઆત કરવા અમે આવી કચેરીમાં 10 દિવસ પહેલા આવ્યા તો અમને કીધું હતું કે 27 તારીખે તમને આવી જાજો, તમને 27 તારીખે ઓપરેશન કરવામાં આવશે. આજ 27 તારીખના અમે આવ્યા તો એ ના પાડે કે ડોક્ટર હાજર નહીં. ડોક્ટર હાજર તોય છતાંય ઓપરેશન નહીં કરતા, એટલે અમે મામલતદાર કચેરીમાં આવ્યા છીએ. કોઈ ધ્યાન જ નથી આપતું. અમે ઘણાને ફોન કરે પણ કોઈ ધ્યાન નહીં આપતું. મારી મમ્મીને બહુ તકલીફ છે, એમને કંઈ થશે તો કોણ આની જવાબદારી લેશે? કોઈ જવાબદારી લેશે આની? મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. જે આગ લાગી હતી તે કાબૂમાં આવી છે. રિંગ રોડની શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી તે કાબૂમાં આવી છે. આગની દુર્ઘટનાથી ટેક્સટાઇલ વેપારીઓને ભારે નુકસાન થયું છે. સાંસદ મુકેશ દલાલ, મેયર સહિતના અગ્રણીઓ છે તેઓ શિવશક્તિ આર્કેડ પહોંચ્યા હતા. વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત લઈને વેપારીઓને સાંત્વના આપી. કરોડોનું નુકસાન થયું છે આગની ઘટનામાં, ત્યારે વેપારીઓને પણ તમામ મદદ અને સહકારની ખાતરી આપી હતી. સાંસદ મુકેશ દલાલ જે સ્થળ પર પહોંચ્યા હતા. સુરતની રિંગ રોડની શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાને મામલે ટેક્સટાઇલ વેપારીઓને ભારે નુકસાન થયું છે. મેયર સહિતના અગ્રણીઓ, સાંસદ મુકેશ દલાલ જેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને વેપારીઓ સાથે મુલાકાત કરી હતી અને વેપારીઓને સાંત્વના આપી હતી. કચ્છના ઝારીઢંઢમાં 25 કુંજ પક્ષીઓનો શિકાર કરનાર ટોળકી ઝડપાઈ છે. ભુજની આ શિકારી ટોળકીને લોકેશનને આધારે રણ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી છે. નેરોણા પોલીસની ટીમે બાતમી પરથી બની વિસ્તારના રણમાં બંદૂકના ભડાકે કુંજ પક્ષીઓનો શિકાર કરતી ટોળકીનો પીછો કર્યો હતો અને ભુજના 3 શિકારીઓને ઝડપી પાડ્યા હતા, તેમજ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મુદ્દામાલ પોલીસે ચેક કર્યો તો કુંજ પક્ષીઓના 25 મૃતદેહ હતા, પછી એક ગન હતી અને 24 કારતૂસ હતા. એમાંથી 8 જીવતા અને 16 વપરાયેલા હતા. એક કુહાડી હતી અને એક છરો હતો. એટલે એ બધું એમણે પોલીસે કબજે કરીને નિરોણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો. અન્ય મહત્વપૂર્ણ સમાચાર ઉપર આગળ નજર કરીએ. પંચમહાલથી
સમાચાર, જ્યાં ગોધરા સાબરમતી એક્સપ્રેસના S6 પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સાબરમતી ટ્રેન હત્યાકાંડને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાચર ચોક ખાતેથી કાર સેવકોની આત્માને શાંતિ મળે તે માટે બાઇક રેલી યોજી ગોધરા રેલવે યાર્ડમાં રાખેલા સાબરમતી એક્સપ્રેસના S6 કોચ ખાતે પહોંચ્યા હતા, જ્યાં કોચ પાસે ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને રામધૂન બોલાવી હતી અને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કૃત્યને આજે 23 વર્ષ પૂર્ણ થાય છે, તો દર વર્ષની જેમ વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી S6 કોચ જે ગોધરા ખાતે છે એ કોચ પર આવી આ હુતાત્મા થયેલા સૌ રામ ભક્તોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને ગોધરા નગર સમિતિ દ્વારા આ કાર સેવકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે. ધાનેરા તાલુકામાં આંગણવાડી રિપેરિંગ ગ્રાન્ટ ગેરરીતિ આચરી હોવાનો સૂર ઉઠ્યો છે. શું છે આખો સમગ્ર મામલો, જોઈએ આ ખાસ અહેવાલમાં. ધાનેરા તાલુકામાં આંગણવાડી કેન્દ્રના રિપેર માટે દરેક કેન્દ્ર દીઠ 8,500 રૂપિયાની ફાળવણી કરાઈ છે. ત્યારે આ ખર્ચ રિપેર માટે કરવાની જગ્યાએ ગ્રાન્ટની પરિભાષા જ બદલી નંખાઈ છે. રિપેરિંગ કરવાની જગ્યાએ ક્યાંક ટેબલ, ખુરશી, બલ્બ અને મેઇન સ્વિચ અપાઈ તો ક્યાંક ભીંત ચિત્રો બનાવ્યા છે. ત્યારે આ મામલે આંગણવાડીના કેન્દ્ર સંચાલકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. મારે ખાલી આ 3 બારી નાખી હતી. આગળથી ભાઈઓનો ફોન આવ્યો એટલે એમ બારી નાખવા આવે એટલે એમ બારી નંખાઈ. અહીંયા અમારે 8,500ની ગ્રાન્ટ આવી હતી કલર કામ માટે અને પેઇન્ટ માટે, ઇલેક્ટ્રિક માટે, જે બી આંગણવાડીમાં ફોલ્ટ હોય એના માટેની ગ્રાન્ટ હતી. તો બીજી તરફ સમાજના આગેવાનો દ્વારા પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. રૂપિયા 8,500ની ગ્રાન્ટમાં 3,000 જેટલી રકમની વસ્તુ ખરીદીને ગોલમાલ કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. સાથે જ યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પણ અહીંયા આ જે અધિકારીઓ છે એ ચોક્કસ ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી તેમના મળતીઓને એનો કોન્ટ્રાક્ટ ગુપ્ત રીતે આપી દીધો છે, કોઈ પણ છાપામાં જાહેરાત આપ્યા વગર અથવા ટેન્ડર મંગાવ્યા સિવાય. અને જે કોન્ટ્રાક્ટર જે ગુપ્ત રીતે લીધો છે તે લોકો માત્ર 3,000, 2,000 કે 2,500 રૂપિયા ખર્ચો કરી અને ટીપટોપ કરતા હોય છે. પરંતુ સરકારને મારી વિનંતી છે કે અમારે જ કાર્યક્રમ ન કરવા પડે, આંદોલન ન કરવું પડે, એ પહેલાં સરકાર સત્વરે જાગે અને આવા જે લાગતા અધિકારીઓ છે કે એમના જે એજન્ટો છે એમને સબક શીખવાડે, જેથી કરીને અમે કાર્યક્રમ ન કરવો પડે અને આંગણવાડીની અંદર જે ચૂનો લગાવવાનો પ્રયત્ન કર્યા છે એમાંથી આંગણવાડીને બચાવે. તો આ સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા બનાસકાંઠા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરનો પણ સંપર્ક કર્યો હતો. તેમનું શું કહેવું છે, આવો સાંભળીએ. 8,500ની જે ગ્રાન્ટ આપવામાં આવી છે એ આંગણવાડી કાર્યકરને સંસ્થાકીય ખાતામાં આપવામાં આવી છે. સત્તા બધી આંગણવાડી કાર્યકરને છે. એને જાતે એ નાનું મોટું સમારકામ કરાવવાનું હોય છે, પ્લમ્બિંગ, રિપેરિંગ, થોડું ઘણું પ્લાસ્ટર ખરાબ થઈ ગયું હોય, રંગ કલર કામ છે અને નાનું મોટું સમારકામ કંઈ બી રિપેર નાનું મોટું આંગણવાડી કેન્દ્રમાં કરાવવાનું હોય એ બધા કામો માટે 8,500ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને એ જ કરવાનું હોય છે, બીજું કંઈ કરવાનું હોતું નથી. જો એમને કંઈ ગલત ઉપયોગ કર્યો હશે તો એના સામે અમે ચોક્કસ કાર્યવાહી કરશું. ત્યારે હવે ગ્રાન્ટમાં થતી ગોલમાલને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. શું સરકારી ગ્રાન્ટનો દુરુપયોગની તંત્રને જાણ છે ખરા? શું આવનારા સમયમાં કોઈ નક્કર પગલાં લેવાશે ખરા? ધાનેરા તાલુકામાં આંગણવાડી રિપેર અર્થે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા 8,500ની ગ્રાન્ટ આપવામાં આવી હતી. એ ગ્રાન્ટ ખરેખર જેના સંચાલક છે એના દ્વારા વાપરવાની હતી, પણ અહીંયા તો વાડ ગળે ચીબડા એવું સીધી વાત કરીશું. બેન, શું કહેશો, આ કલર ક્યારે થયો? કલર થયાના લગભગ 15-20 દિવસ થઈ ગયા. બેન, આ કલર થયો છે, આ કલર ખરેખર કેવા પ્રકારનો હોઈ શકે, બરોબર? આ કલર કેટલો વ્યાજબી છે? વ્યાજબી તો 3-4 હજાર સુધીમાં સારો કલર કરવા જાય તો થઈ જાય છે, પણ આ કલર કરવામાં તો ગતું જ વેઠવાળી છે. બેન, ચોક્કસથી જો વાત કરવામાં આ કલર જે કરવા આવે એમને તમે બોલાવ્યો તો કે કોઈ બીજા? ના, અમને કશું જાણ નથી. એમને આપમેળે આવીને કલર કરવા માંડ્યા હતા. તો અહીંયા તમારી જે આંગણવાડીમાં જે કલર કરવામાં આવે તેને તમે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી? ઉપરી અધિકારીઓને અમે કંઈ જાણ નથી કરી. અમને તો ક્યાં કીધું હતું કે અમે કલર કરવા આવ્યા છે, એના માટે ડેપ્યુટી સરપંચ પણ હાજર હતા. એમને પણ કીધું કે સારો કલર કરજો, પણ એમને એમની મનમાં માની માત્ર બિલો આપવામાં આવે છે. કામગીરી માત્ર ને માત્ર જો ગણવા જઈએ તો ટોટલી આંગણવાડીનો અમે જે સર્વે કર્યો છે એમાં વિડીયો કવરેજ એમાં વધુમાં વધુ 3,000 થી 4,000 નું મટીરિયલ વપરાયેલું છે. એની સામે 8,500 રૂપિયાનું ક્યાંક ને ક્યાંક બિલ પધરાવી દેવામાં આવ્યું છે. એટલે એવું કહી શકાય કે વાડે ચીબડા ગળી રહ્યા છે ત્યારે કોને કહેવું. આ બાબતને લઈને જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાથી ક્યાંક ને ક્યાંક ઉચ્ચ તપાસ થાય તો અનેક અધિકારીઓ ઘર ભેગા થાય એવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.
છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડની રચના પૂર્વે ભાજપે કવાયત તેજ કરી છે, ત્યારે વોર્ડ નંબર 1ના મહિલા સભ્ય નઝમા વલા તેમજ શૈલેષ રાઠવા ભાજપમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાના હસ્તે ભાજપ કાર્યાલય ખાતે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી મારા પત્ની નઝમા ફૈસલ મલા તેમજ શૈલેષ રાઠવા અમે લોકો અપક્ષ પેનલ બનાવીને ચૂંટણી જીત્યા હતા. આજ રોજ અમે લોકો વોર્ડના વિકાસ અને નગરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના વિકાસને પ્રેરિત થઈ આજ રોજ અમે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈના હસ્તે કેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના અંદર વિધિવત રીતે જોડાય છે. છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠકો મેળવી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. ત્યારે આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાનું બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બને એ દિશામાં આજરોજ છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક શૈલેષભાઈ રાઠવા, નઝમા ફૈઝલભાઈ મલા આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે અને આવનારા દિવસોમાં અન્ય પક્ષના તથા અપક્ષ કેટલાક નગરસેવકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ 100% બનશે એવો મને વિશ્વાસ છે. સમય આવે આપ સૌને એ બાબતે માહિતગાર કરવામાં આવશે. અત્યારે એ બાબતે કહેવું ઘણું વહેલું કહેવાશે. ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ 100% બનવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ કેટલાક કારણોસર અત્યારે હું આપ સૌ પાસે સ્પષ્ટતા કરી શકું એમ નથી. આવનારા દિવસોમાં સમય આવે આપણે સમક્ષ આ બાબત પણ ઉજાગર કરશું. અમુક 100% ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નગરના પ્રમુખ તરીકે ચૂંટાશે. એમાં ઉપપ્રમુખે અમારે પ્રદેશ મોવાડી મંડળ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે છોટાઉદેપુરમાં પ્રમુખ, ઉપપ્રમુખ કે અન્ય હોદ્દા કોને ફાળવવા. કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેના રોટેશન બદલાવવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે કપડવંજ ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો. આંબેડકર સ્ટેચ્યુથી રેલી પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી અને આવેદનપત્ર આપ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખનું 2021નું રોટેશન રદ કરી 2023નું રોટેશનનો હુકમ કરતા વિરોધ કરાયો હતો. જ્યારે 2021ના રોટેશન મુજબ કપડવંજ તાલુકા પંચાયતની મહિલા એસોસિએશનની લગભગ એમનું રોટેશન મુજબ એમનું નામ હતું અને સરકારશ્રી દ્વારા પણ એ નામને જાહેરાત કરવામાં આવી અને મીડિયાના માધ્યમથી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમે પણ એમણે આ વાતની જાણ કરી અને સતત આ વાતને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ વખતે 21ના રોટેશન મુજબ મહિલા એસસી મહિલાનું છે પ્રમુખની. એટલે અમે બધા ખુશ હતા કે ના ચાલો સરકારશ્રી એક બંધારણ માટે પણ એક સારો પ્રયાસ છે. પણ બીજા 22, 24, 48 કલાકમાં ફરી પાછું 2023નું નોટિફિકેશન બહાર પાડીને આ સીટને જનરલ સીટ કરવામાં આવી. એટલે આની સામે મને લાગે છે ષડયંત્ર છે સરકારશ્રીનું. 23નું ક્યાંકથી લઈ આવે સાચું ખોટું ભગવાન જાણે, પરંતુ 23નું નોટિફિકેશન એવું છે કે ભાઈ આ સામાન્ય સીટ રોસ્ટરમાં સામાન્ય સીટ છે એ અમને પ્રસ્તાવિત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આજે. અને બીજું કે મૂળ કપડવંજની અંદર 17ના નોટિફિકેશન તમે જુઓ તો અનામત નથી, આ 21ના નોટિફિકેશનમાં અનામત નથી, આ 23નું નોટિફિકેશન કદાચ સાચું છે એમાં પણ અનામત નથી. એનો અર્થ કપડવંજ તાલુકામાં અનામતને લાભ મળે જ નહીં અને હું માનું છું કે પ્રક્રિયા ખોટી થઈ રહી છે. સરકારે હજુ પણ સમય છે ચૂંટણી ઇલેક્શન થતા પહેલા આ રોસ્ટરનો અમલ 21 પ્રમાણે કરવો જોઈએ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું. ડાંગથી સમાચાર સામે આવી રહ્યા છે. અનવચોંડ ગામ નજીક મજૂરોને અકસ્માત નડ્યો છે. ગોળ બનાવવાના કામે ગયેલા હતા મજૂરો, જેમને અકસ્માત નડ્યો હતો. ઘાટ ઉતરતા પિકઅપ વેનનું ટાયર ફાટતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. પિકઅપ વેનમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી. ડાંગમાં અકસ્માતની ઘટના, જ્યાં પિકઅપમાં ડ્રાઈવર સહિત કુલ 6 મજૂરો સવાર હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠાના ભાબર દિયોદર પોલીસ દ્વારા અંગ્રેજી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ભાબર નવા વિસ્તારમાં આવેલ ગૌચરની ડમ્પિંગ જગ્યાએ નાશ કરવામાં આવ્યો હતો. ભાબર વિસ્તારમાંથી 6,313 બોટલ નંગ, જ્યારે દિયોદરથી અંગ્રેજી દારૂની 5,836 બોટલોનો નાશ કરાયો હતો. બંને પોલીસ મથકે ઝડપાયેલા લાખો રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. इसलिए भाबर डंपिंग ग्राउंड में आज भाबर पुलिस स्टेशन और दियोदर पुलिस स्टेशन के प्रोही मुद्दा माल का नाश का कार्यक्रम का आज आयोजन किया गया था. दियोदर पुलिस स्टेशन के टोटल 26 जितने गुना का 6,313 बॉटल्स जिसकी कीमत लगभग 7,81,000 होती है, इसका नाश किया गया. और भाबर पुलिस स्टेशन में 11 गुनाओं का लगभग 5,836 बॉटल जिसकी कीमत लगभग 6,98,000 होती है. इन दोनों का मिला के मुद्दामाल नाश किया गया. ये लगभग 2024 और 25 के समयगाળા के गुना के मुद्दामाल थे. નવસારીના બિલીમોરા શહેરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર અંતરે લૂંટની ઘટના બની હતી. બિલીમોરા પોલીસ સ્ટેશન પાસેની સહયોગ સોસાયટીમાં આવેલ એક ઘરમાં દોડા દિવસે બે લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ મહિલાના ગળાના ભાગે હથિયાર મૂકી સોનાના દાગીના સહિતની લૂંટ ચલાવી હતી. આ સાથે જ લૂંટ ચલાવી ભાગતા લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. તેમજ પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરે દોડા દિવસે લૂંટનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. હું આગળની રૂમમાં સોફા ઉપર બેઠી હતી અને બે કાળા વસ્ત્રમાં બે આવ્યા, આખું બુરખો જેવું પહેર્યું હતું, આખું બધું કાળું વસ્ત્ર હતું અને હું બેઠી હતી ત્યાં મારી પાસે આવીને મારા છાતી ઉપર બંને જણાએ ચાકુ મૂકી દીધા અને મેં હે કરીને બૂમા બૂમ કરવા માંડી. એટલે મારા કામવાળા બેન અંદરથી બહાર જોવા આવ્યા એટલે પેલા બીજી વ્યક્તિ તેની પાછળ અંદર દોડી. એટલે પેલા એક જે વ્યક્તિ મારી પાસે ઊભો હતો તેને મારી પાસે ગળામાંથી મંગળસૂત્ર ખેંચીને બહાર નીકળી ગયા. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.